નમસ્કાર. ક્યારેય વિચાર્યું છે કે દુકાનમાં જે સેલનું બોર્ડ દેખાય છે અને બેંક જે વ્યાજ આપે છે એ બંને પાછળ શું કોમન છે? વેલ, એની પાછળ એકદમ સરળ ગણિત છે. આજે આપણે એ જ નાણાકીય કોડને સમજવાની કોશિશ કરીશું. તો સવાલ એ છે કે શોપિંગ કરવો, પૈસા બચાવવા અને સરકારને ટેક્સ આપવો, આ બધામાં એવું તો શું છે જે સરખું છે? પહેલી નજરે તો લાગે કે કંઈ જ નહીં, બરાબર ને? પણ આ બધી જ વસ્તુઓ એક જ પાવરફુલ આઈડિયા પર ચાલે છે. ચાલો જોઈએ એ શું છે. અને એ આઈડિયા છે પર્સેન્ટેજ, એટલે કે ટકાવારી. હા, બસ આ એક જ સિમ્પલ ગણિતનો નિયમ છે જે આ બધી બાબતોની એક સાથે જોડે છે. લાગે ભલે સાવ સામાન્ય, પણ એની તાકાત ખરેખર બહુ મોટી છે. તો ચાલો હવે આ ટકાવારીની દુનિયામાં થોડું ઊંડા ઉતરીએ. એમ સમજી લો કે આ આપણા આખા ફાઇનાન્શિયલ મેથ્સનો પાયો છે. એકવાર આનો ફંડા ક્લિયર થઈ ગયો ને તો સમજો કે બાકી બધું તો પછી સાવ સહેલું છે. પણ ટકાવારી છે શું? એકદમ સિમ્પલ ભાષામાં કહું તો કોઈ પણ વસ્તુના 100 સરખા ભાગ કરીએ તો એમાંથી કેટલા ભાગ? બસ એ જ ટકાવારી છે. જેમ કે આ વાટકીમાં જો 100 ફળ હોય અને એમાંથી 20 સફરજન હોય તો આપણે કહી શકીએ કે 20% સફરજન છે. બસ આ જ લોજિક આપણે પૈસા પર લગાવીશું. ઓકે, તો હવે આપણને ટકાવારીનો બેઝિક આઈડિયા આવી ગયો છે. તો ચાલો આ જ્ઞાનને લઈને સીધા જઈએ શોપિંગ કરવા. જરા વિચારો, આપણે માર્કેટમાં છીએ અને ચારે બાજુ સેલ સેલ સેલના મોટા મોટા બોર્ડ લાગેલા છે. સેલ, 50% ઓફ. આવા બોર્ડ જોઈને કોને મજા ના આવે, ખરું ને? પણ આ 50% ઓફનો આપણા પાકીટ માટે ખરેખર શું મતલબ થાય છે? ચલો એને જ બરાબર સમજીએ. ડિસ્કાઉન્ટ એટલે કે વળતર એ બીજું કંઈ નહીં પણ જે છાપેલી કિંમત હોય ને એના પર મળતી છૂટ છે. સીધી વાત, જેટલું ડિસ્કાઉન્ટ એટલા પૈસા ઓછા ચૂકવવાના, મતલબ કે સીધી બચત. અને આ ડિસ્કાઉન્ટ ગણવું તો સાવ સહેલું છે. જો માની લો કે એક ડ્રેસની કિંમત છે 220 રૂપિયા અને એના પર છે 20%નું ડિસ્કાઉન્ટ, તો પહેલાં આપણે 220ના 20% શોધીશું, જે થાય 44 રૂપિયા. બસ હવે આ 44 રૂપિયાને મૂળ કિંમત એટલે કે 220માંથી માઇનસ કરી દો તો ફાઇનલ પ્રાઇસ થઈ 176 રૂપિયા. છે ને સિમ્પલ? હવે જ્યારે આપણે ગ્રાહક તરીકે પૈસા બચાવીએ છીએ ત્યારે દુકાનદાર શું કરે છે? એ નફો કમાય છે. નફો એટલે એ રકમ જે બધા જ ખર્ચા કાઢ્યા પછી વેચનારના હાથમાં આવે છે. આ સમજવાથી આપણને પણ અંદાજ આવે કે કોઈ વસ્તુની કિંમત કેટલી વાજબી છે અને દુકાનો આખરે ચાલે છે કેવી રીતે. ઓકે, તો ડ્રેસની કિંમત થઈ 176 રૂપિયા. તો શું બસ આટલા પૈસા આપીને નીકળી જવાનું? ના, જરા થોભો. હજી એક નાનકડો આંકડો છે જે આમાં ઉમેરા છે. આપણા દેશમાં લગભગ દરેક ખરીદી પર એક ટેક્સ લાગે છે જે આપણે ચૂકવતા પહેલાં ધ્યાનમાં લેવો પડે. અને આ ટેક્સ છે GST. હવે યાદ રાખો, ડિસ્કાઉન્ટ કિંમત ઘટાડે છે, જ્યારે GST કિંમત વધારે છે. જેમ કે માની લો કે રોલર સ્કેટ્સ 450 રૂપિયાના છે. એના પર 5% GST લાગે, એટલે કે 22.5 રૂપિયા. તો એ રકમ 450માં ઉમેરાઈ જશે, એટલે કે આપણું ટોટલ બિલ થશે 472 રૂપિયા અને 50 પૈસા. તો પૈસા કેવી રીતે ખર્ચવા એનું ગણિત તો આપણે સમજી લીધું. પણ હવે સિક્કાની બીજી બાજુ જોઈએ. પૈસાને વધારે કેવી રીતે શકાય? અને અહીં એન્ટ્રી થાય છે વ્યાજની, જે એક જબરદસ્ત શક્તિ છે. પૈસા વધારવાની મુખ્યત્વે 2 રીતો છે. પહેલી છે સાદું વ્યાજ, જેમાં વ્યાજ ફક્ત અને ફક્ત આપણી મૂળ રકમ એટલે કે મુદ્દલ પર જ મળે છે. પણ બીજી રીત એ ખરેખર જાદુઈ છે. એ છે ચક્રવૃદ્ધિ વ્યાજ. આમાં શું થાય છે ખબર છે? આમાં આપણું વ્યાજ પણ વ્યાજ કમાવાનું શરૂ કરી દે છે. પૈસા પોતે જ પૈસા બનાવે છે. લાગે ભલે નાનો તફાવત, પણ લાંબા ગાળે આની અસર અકલ્પનીય હોય છે. ચાલો આ ટેબલમાં જોઈએ કે સમય સાથે શું ફરક પડે છે. જુઓ, પહેલા વર્ષમાં તો બંને સરખા જ છે. બીજા વર્ષે પણ માંડ 1 રૂપિયાનો ફરક છે. કંઈ ખાસ નહીં, ખરું ને? પણ ત્રીજા વર્ષથી જ ખરો ખેલ શરૂ થાય છે. ચક્રવૃદ્ધિ વ્યાજ આગળ નીકળવા લાગે છે. હવે જરા વિચારો, આ તો ફક્ત 3 વર્ષની વાત છે. 10, 20 કે 30 વર્ષમાં આ નાનકડો ફરક કેટલો મોટો પહાડ બની જશે. એવું કહેવાય છે કે મહાન વૈજ્ઞાનિક આલ્બર્ટ આઇન્સ્ટાઈને પણ ચક્રવૃદ્ધિ વ્યાજને દુનિયાની 8મી અજાયબી ગણાવી હતી. અને એમણે એમ પણ કહ્યું હતું કે જે આને સમજે છે
એ કમાય છે અને જે નથી સમજતો એ ચૂકવે છે. આ વાક્ય જ એની પૂરી તાકાત બતાવી દે છે. અને આ આખા જાદુ પાછળનું એન્જિન આ ફોર્મ્યુલા છે. હવે આને જોઈને ગભરાવાની જરૂર નથી. આ કોઈ અઘરું સમીકરણ નથી, પણ એક કોડ છે જે આપણા પૈસાને આટલી ઝડપથી વધવાની શક્તિ આપે છે. આ એ જ સાબિત કરે છે કે કેવી રીતે નાની નાની બચત પણ સમયની સાથે મળીને એક મોટું સ્વરૂપ લઈ શકે છે. તો અત્યાર સુધી આપણે જે કંઈ પણ શીખ્યા એને એક પ્રકારની પર્સનલ ફાઇનાન્શિયલ ટૂલકિટ સમજી લો. આ એવા ઓજારો છે જે હવે આપણી પાસે છે અને આપણે રોજિંદા જીવનમાં એનો ઉપયોગ કરી શકીએ છીએ. તો આ ટૂલકિટમાં કયા કયા સાધનો છે? પહેલું, કોઈપણ સેલમાં સાચું ડિસ્કાઉન્ટ કેટલું છે એ ગણવાની આવડત. બીજું, જીએસટી પછી ફાઇનલ બિલ કેટલું થશે એ જાણવાની ક્ષમતા. ત્રીજું, વેચનાર કેટલો નફો કરે છે એનો અંદાજ. અને સૌથી શક્તિશાળી સાધન, ચક્રવૃદ્ધિ વ્યાજની તાકાતનો ઉપયોગ કરીને પૈસાને આપણા માટે કામ પર લગાડવાની સમજ. તો આ ટૂલકિટ હવે તૈયાર છે. સવાલ એ નથી કે આપણે શું શીખ્યા. અસલી સવાલ એ છે કે આ ટૂલકિટનો ઉપયોગ કરીને હવે આપણે શું બનાવીશું. કારણ કે પોતાના નાણાકીય ભવિષ્યનો મજબૂત પાયો નાખવાની શરૂઆત અહીંથી જ થાય છે.